सर्वेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः सुमुखोऽयकदन्तकपिलोगतिकर्मकलम्बोदरविक्रो देव अवेगनाशमनायक तम्रकेतु हराक्षो भालचंद्रो उजानमाल सेनामानि पढ़चोयास्ति विद्यारम्य विवाहे च प्रवेशने गुणेधा संग्रामे संघर्षे भवति जायते शुक्लां वरं धर्म देवं सचिवं चतुर्भुज प्रसन्न ध्यायति सर्वविघ्नों शान्तिये सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरणत्र्यंबके गौरी नारायण नमोस्तुते लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयेषां इन्द्रिवर्ष्यां भवते स्तोत्रनादनः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीविधि भूतिर्भवान् त्रिममः सर्व आरंभकार्येषु भुवनेश्वरादेवादिशन्तु नः ब्रह्मेशां जनार्दन प्रणव विष्णु भगवान् स्वामी भगवान् ओम विष्णु 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 श्रीमद् भगवतो महापुरुषस्य विष्णुराडियो प्रतमानस्य अतिथिव्राते स्वरूपाये वेद सार्वभूतम् एतावानस्य महिमातो जायत पुरुषा सजातो अंतरिक्ष भूमिमथो पुरा नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती ततो व्यास जयमूर्तयेत आशीर्वाद कल्याणमस्तु स्वस्तिस्तु ते कुशलमस्तु चिरायणास्तु गौवादि हस्ति धनधान्य समृद्धिरस्तु सदा वसन्तं हृदया જળની ચાર પ્રદક્ષિણા કરી દો એમને મારતી ન લેવાય કે મુકાય અને જો જળ ન હોય તો ફૂલની પાખડીઓ લે આનેકાની જ બાપાની ધર્માની કૃતાની ચ તાતાની સર્વાણી નસંદમ પ્રદક્ષિણામ પદે પદે દેવ ભીમન વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌતિકમ કરતલે વૈણું કરે કંકણમ ફૂલ આપજો ફૂલ ત્યાંથી લઈ લો નમસ્કાર કરો તમે બે નામ છેડો પાથરીને હંમેશા બસ પિતૃદેવતાભ્યો નમઃ બસ થઈ જાઓ ઓમ નમો ભગવતે
शुक्लां ब्रह्मचार परमा माद्यां जगत्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदा जायांधकारापहां જેનું મૃત્યુ 7મે દિવસે નિર્માણ થયેલું છે. જીવતો તક્ષક નાગ જેને ડંખ કરવાનો છે અને જેનું જીવન પરિપૂર્ણ થવાનું છે, એવા રાજા પરીક્ષિત જેને સર્વસ્વનો ત્યાગ કર્યો, તમામ વસ્તુને ત્યજી અને કેવલ પરમાત્માની અંદર મનને જોડી અને આ રાજા બેઠા છે. ઘણી વખત સુખદેવજી મહારાજ રાજાને યાદી આપે છે કે રાજા, આજે 4 દિવસથી તું અવિરત કથા સાંભળે છે, એક જીતે તો તને દેહ ધાર્મિક ક્રિયાઓ કોઈ યાદ નથી આવતી? દેહના ધર્મો છે ભાઈ, મળ મૂત્ર ભૂખ તરસ થાક ઊંઘ, આ બધા દેહના ધર્મો. તો આ મહિનો કોઈ ધર્મ તને યાદ નથી? રાજા કહે કે મહારાજ, તમારા મુખમાંથી આ કથા અમૃતો સાંભળું છું, મને દેહની તમામ ક્રિયાઓ ગૌણ લાગે. આ દેહની જે કોઈ ક્રિયાઓ છે મને સ્મૃતિમાં પડે. કેવલ મારું ચિત્ત ત્યારે પરમાત્માના કથાનું વાત સાંભળવામાં લાગે. ધન્ય છે રાજા, તને પ્રશંસા કરી છે સુખદેવજી મહારાજ. એવી જ એક કથા દૈવી સારણમાં ચાલે છે, જ્યાં સુત પુરાણીજી આ કથાના મુખ્ય વક્તા અને શ્રોતા તરીકે શૌનકાદી મુનિઓ કથામાં રસ જામ્યો છે. મુનિઓને આનંદ પરમાનંદ થઈ રહ્યો છે. એવી જ ત્રીજી કથા ગંગા નદીના કિનારા ઉપર અકેલા બેઠેલા વિદુર, એના સન્મુખ વક્તા તરીકે શ્રેષ્ઠ ઋષિ મૈત્રેય મહારાજ, અને મૈત્રેય મહારાજ આ કથા વિદુરજીને સંભળાવે. કોઈ પાછળ ના હોય, આગળ મૂકે, કોઈ આ બધા જીવો છે, પોતાની રીતે કાળના ક્રમ મુજબ રાજા સભામાં લાગે. સિપાહીઓને આદેશ કરે કે પર્વતની ટોચ ઉપરથી આને ગબડાવો. સિપાહીઓએ પ્રહલાદને લઈ ટોચેથી ગબડાવ્યો. ફૂલની પથારીમાં ભરતો એવો સાજો સારો. રાજાએ પૂછ્યું કેમ? તો કે એને કાંઈ નથી. સમુદ્રમાં ફેંકો. સમુદ્રના જળમાં નાખ્યો, પણ એ તો જાણે ફૂલ તરતું હોય એમ કર્યો. વળી સમાચાર મળ્યા કેમ? તો કે હાથીના પગ નીચે છૂંદી રાખો. રાજાનો આદેશ હતો. હાથીના પગ નીચે જ્યાં પ્રહલાદને રાખ્યો. પ્રહલાદે કહ્યું કે હે ગણપતિ ગજાનન મહારાજ, મેં તો તમારો અપરાધ નથી કર્યો. હું તો બિલકુલ નિર્દોષ. મને તમે કચરી શકશો,
ત્યારે એની રાજાની બેન હતી હોળિકા નામની, હિરણ્યકશ્યપુની બેન. એને વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે. એને કીધું કે આમાં શું, હવે આ છોકરાને હું બાળી નાખું. ચાલો, ફાગણ મહિનાની પૂનમની રાત હતી. હોળિકા બેઠી, પ્રહલાદને ખોળામાં લીધો. ચારે બાજુ છાણા બળતણ આય આઠ ઘડી ગયા. અગ્નિ ચેતાયો, ભરભરાટ કરતા જ્યાં બધા જોઈ ગયા, હોળિકા સળગીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદ બેઠો છે અંદર. પરીક્ષિત રાજાએ પૂછ્યું સુખદેવજી મહારાજ કે મારા નામ કેમ થયું? કારણ કે હોળિકાને તો વરદાન હતું કે એને અગ્નિ નો દજાડે તો કેમ દજી ગઈ? સુખદેવજી મહારાજ કેમ કે અગ્નિ નહોતી દજાડી તો એને ભગવાનના ક્રોધ રૂપી અગ્નિમાં દજી દીધી. ભગવાન તરફથી ક્રોધાગ્નિ આવ્યો તો પ્રહલાદને કારણે, અને ક્રોધાગ્નિમાં હોળિકા બળીને ભસ્મ થઈ. બોલો, અગ્નિ ક્યાં એને દજાડવા આવ્યો? પ્રહલાદ જીવી ગયો. હવે રાજાને ખબર પડી. રાજા કહે છે કે અંધારી કોટડીમાં પૂરી છે, ખાવા પીવાનું બંધ કરો, કોઈને ત્યાં જવાનું નથી, અને એનું મળતું હાંસલ કરવા માટે 1 વર્ષ પછી ઓરડી ખોલજો. પેક કરી દે ઓરડીઓ, ખાવા પીવાનું બધું. 2 દિવસ 3 દિવસ. 5મે દિવસે વૈકુંઠમાં બિરાજેલા લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન જમવા બેઠા છે. હાથમાં વીંગણો લઈ રૂક્ષ્મણીજી લક્ષ્મીજી ભગવાનને જયારે પીરસી રહ્યા છે, હાથમાં વીંગણો છે, કોળિયો છે, ભગવાન જમતા નથી. લક્ષ્મીજી પૂછે, મહારાજ અમારા રસોઈમાં કોઈ ખામી છે, કેમ નથી આપ જમતા? ભગવાન કે નહીં જમાય. કેમ? તો કે દેવી, કોળિયો મારા ગળે નથી ઉતરતો. કારણ મારો 5 વર્ષનો એક ભક્ત આજે 5 દિવસથી ભૂખ્યો પડ્યો. એનો બાપ મારા નામના વાસ્તે એની માથે 56 પાટા પાડે. એનો બાપ મારું નામ લે છે ત્યાં 56 પાટા એની માથે અસંખ્ય દુઃખ ગુજારે. અને એવો મારો દીકરો 5 દિવસથી ભૂખ્યો છે ને મારા ગળે કોળિયો કેમ ઉતરે? સતી, હવે તો હે લક્ષ્મી, તમે તો એને જમાડો તો હું જમું. લક્ષ્મીજી ઉપડ્યા છે, હાથમાં થાળ ભર્યો, અને એ જે અંધારી કોટડીમાં પૂરેલો પ્રહલાદ, એને કલ્પના નથી. બિચારો ઊંઘમાં નીચાતા નાસ્તો પીડ્યો, અજવાળું થઈ ગયું છે ઓરડીમાં. પ્રહલાદ આમ જોવે, કોણ છો તમે? તો કે દીકરા, તારી માં છું. તારી માં? મારી માં? મારી માં ન આવી છે. મારી માં પરાધીન છે, હું જાણું. મારી માં જો અહીં આવવા જાય તો એના ટુકડા કરી નાખે હિરણ્યકશ્યપ. મારી માં, બેટા હું તારી માં છું, તું જમી લે, તને જમાડવા જાય. અને લક્ષ્મીજી પોતાનો હાથ બરડામાં ફેરવતા ફેરવતા કોળીએ પ્રહલાદને જમાડે. 1 વર્ષ સુધી જમાડ્યું. 1 વર્ષની મુદત પછી જયારે એ કોટડીને તોડવામાં આવી, રાજાએ કહ્યું કે હવે મળતું એમાંથી હાંસલ કરો. પ્રહલાદનું મળતું પડ્યું છે. આની જ્યાં જોયે તો પ્રહલાદનું શરીર તો એ વધી ગયેલું, 1 વર્ષનો ગાળો, અને ઉજળો રૂડો રૂપાળો દીકરો અંદર બેઠો. બોલો, હિરણ્યકશ્યપુએ